નમસ્કાર મિત્રો, હું વાત કરવા જઈ રહ્યો છું વનવાસી બંધુઓની, એટલે આદિવાસી લોકોની. પરંતુ આજે એક એવી શખ્સિયત સાથે આપણે મળવાનું છે કે જેમણે આદિવાસી સમાજ ઉપર છેલ્લા લગભગ 50 વર્ષોથી એની ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક સંશોધન કરીને સમાજની સામે એમના પુસ્તકો દ્વારા અર્પણ કર્યું છે. તો આજે મળીએ આપણા સાબરકાંઠા જિલ્લાના ખૂબ જ જાણીતા ભગવાનદાસ પટેલને. નમસ્કાર. નમસ્કાર. ભગવાનદાસ સાહેબ, આપની સાથે ચર્ચા કરીને ખાસ તો આદિવાસી કલ્ચર ઉપર થોડીક વાત કરવી હતી, કારણ કે તમારો અભ્યાસ ખૂબ જ ઊંડાણમાં છે. મેં જાણ્યું છે, મેં જોયું છે, તમારા પુસ્તકો પણ મેં વાંચ્યા છે. પણ એ પુસ્તકો જ્યારે આજે વાંચવાની પેઢી રહી નથી, કદાચ આપણને પણ ખબર છે બરાબર કે વાંચન કરવાવાળી પેઢી હવે રહી નથી, એટલે હવે સોશિયલ મીડિયા દ્વારા એના માધ્યમથી આપણે આપણી વાત સરળતાથી પહોંચાડી શકીએ છીએ. એટલે મેં વિચાર્યું કે આપણી સાથે વાર્તાલાપ કરી આદિવાસી સમાજ, એમના કલ્ચર વિશે થોડી જાણકારી મેળવીએ છીએ. સૌ પ્રથમ તો પહેલાં આપને ખૂબ ખૂબ અભિનંદન. આપને ઘણા બધા પારિતોષિક આ બાબતે મળ્યા છે અને આ સમાજ ઉપર ખૂબ જ ઊંડાણમાં સંશોધન પણ કર્યું છે. તો ખાલી મારો એક સ્વાભાવિક પ્રશ્ન છે કે આપને વિચાર આવ્યો ક્યાંથી ને શરૂઆત ક્યાંથી કરી આપણે? આમ તો હું 1970માં ખેર બ્રહ્મા શેઠ કેટી હાઈસ્કૂલમાં શિક્ષકની સેવાઓ આપતો હતો અને એ વખતે હું કવિતાઓ લખતો અને મારી કવિતાઓ એ પ્રત ત્રિવેદીના ઉદાત્ત શિક્ષણમાં છપાતી. એટલે મને એમ લાગ્યું કે હવે હું કવિ થયો છે. પછી વિદ્યાર્થીઓને હું કલાપીની કવિતાઓ ભણાવતો. ઓકે. વિદ્યાર્થીએ મારું નામ કવિ કલાપી એવું રાખેલું, એટલે હું ફૂલીને ફારકો થતો ગયા હોય તો હું બરાબર કવિ થયો છું. સરસ. પણ પછી એક ઘટના ઘટી. ચોમાસાનો સમય હતો, રીમઝીમ વરસાદ વરસી રહ્યો હતો ધીરોધો, અને એ સમયે શાળા છૂટ્યા પછી 5 વાગે હું ખેડમાં હૃદય જેવી હરણાવ નદીના પુલ પરથી પસાર થતો હતો. મારી આગળ કેટલીક યુવતીઓ અને યુવકો નૃત્યની મુદ્રામાં ગાતા ગાતા બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા. ખૂબ સુંદર. હા, પણ એ શું ગાઈ રહ્યા છે એ મને કંઈ ખબર પડતી ન હતી. પણ વારંવાર 2 પંક્તિઓ પુનરાવર્તન પામતી હતી અને એ મને યાદ રહી ગઈ. એ ગાતા હતા, એનાથી આનંદ આવતો હતો અને આ 2 પંક્તિઓ બરાબર મારા ચિત્તમાં સ્થિર થઈ ગઈ. એ બીજા દિવસે મારા વિદ્યાર્થીને મેં લખી દીધી હતી, એને વંચાવી. એ આદિવાસી વિદ્યાર્થી હતો, એનું નામ હતું જુમા પારઘી. એ મેં જ્યારે એને વંચાવી તો પહેલો તો હસી પડ્યો, પછી શરમાઈ ગયો. પછી મને કહે કે સાહેબ આ તો ગોઠિયાનું ગીત હે, ગોઠિયો એટલે પ્રેમીનું. તો કેમ કે હું કંઈ એનો જેવો અર્થ હોય એવું કે સાહેબ તમે તો સાહેબ કહેવો. હું કંઈ અત્યારે આપણે સાહેબ નથી, પણ તું તારે એનો અર્થ કહે. તો એ પંક્તિઓ આ પ્રમાણે હતી: મોય પરણાવી દુરા દેશ ઝરૂકો મેલી દેજેલા, એણ ઝરૂકે ને ઝરૂકે પાછી આવુલા. એનો અર્થ એવો થાય કે હે મારા ગોઠિયા, હે મારા પ્રેમી, તે મને તો દૂર દેશ પરણાવી દીધી છે, પણ મને તારા વિના ફાવતું નથી, ગમતું નથી. માટે તું એક દર્પણ મૂકી દેજે અને એ દર્પણ પરથી પરાવર્તિત થતા પ્રકાશની સાથે ને સાથે હું પાછી આવું, તને મળું અને તારામાં સમાઈ જાઉં. અરે વાહ. તો વિચારમાં પડી ગયું કે મારી કવિતામાં કંઈ દમ નથી. વિચારમાં પડ્યું કે આ તો એક આખા સમાજને આનંદ આપે છે. મારી કવિતાઓ તો સમાન ધર્મના એક જ દોકર સમાજ ધર્મને આનંદ આપે, પણ આ તો આખા સમાજને આપે છે. એની સાથે નૃત્ય જોડાયું છે, એની સાથે પ્રસંગ પણ જોડાયા છે. તો મારે આ ગમે તેમ કરીને કવિતાઓ હસ્તગત કરવી જોઈએ, પણ મને ભાષા તો આવડતી નથી. આ કયા વર્ષની વાત છે આપણે? આ વર્ષ છે 1980નું. ઓકે. પણ મારે એ ભાષા શીખવી પડે, એટલે પછી સેવા નિકેતન નામનો આશ્રમ છે હરિણામ નદીના કિનારે. ત્યાં આદિવાસીઓ રહેતા હતા અને ત્યાં ભણતા પણ હતા. એટલે ત્યાં રહેવા ચાલ્યો ગયો. પછી ધીરે ધીરે આ બાળકો બોલે એ સાંભળવું,
એના સંબંધીઓ આવે એ પણ સાંભળું. પછી એક દિવસે મેં પ્રયત્ન કર્યો કે મને કેવી આવડે છે આ ભાષા. એટલે ખેર બ્રહ્મામાં લાકડાનો ભારો લઈને આવતી પૌઢ રસ્તા પાર કરીને વૃદ્ધ સ્ત્રી હતી, જેને આપણે ડોશી કહીએ છીએ ને ગુજરાતીમાં નથી. ડોહી. હા, ડોહી. તો મેં એને પ્રશ્ન કર્યો કે ડોહી હમણાં ભારાનું શું છે? અને તો એકદમ ઉશ્કેરી ગઈ, ભાડો નીચે પછાડ્યો અને મને કહે હું થાર ડોહી હું લા. 6 મહિના પછી ખબર પડી કે ભીલીમાં ડોહીનો અર્થ પત્ની થાય. ઓહ બાપરે. આપણે હું થાર ડોહી હું એટલે હું તારી પત્ની છું. પત્ની છું. પછી મેં વિચાર કર્યો કે આપણે આમ તો ના ચાલે, આપણે ઊંડાણથી આની ભાષા શીખવી જોઈએ. પછી એ ઊંડાણથી ભાષા શીખવાનો મેં પ્રયત્ન કર્યો. એમની બોલીમાં દાદાનો અર્થ દિયર થાય. દાદાનો અર્થ દિયર થાય, બરાબર. અચ્છા. પછી આપણે બાવો કહીએ છીએ ને, બાવાનો અર્થ સસરો થાય. બાવો. હા, બાવાનો અર્થ સસરો થાય. સસરો. ઓકે. અને બાવો કહીએ છીએ ને એને બાબો કહે. ઓહ. અને શીશો શબ્દ તો એ બોલાય જ નહીં. તો એ આપણે બોલીએ તો સ્ત્રી વિષયક ગાઢ થાય. અચ્છા. તો શીશા હે આ દિલ એવું ગાઈએ તો આપણો હાડકો ખોખરા થાય. અરે બાપ. બરાબર. એટલે બહુ કોઈ પણ ભાષા આપણે શીખવી હોય તો એના સમાજ જીવનના સંદર્ભમાં શીખવી પડે. અંદર ઊંડા ઉતરવું પડે. અંદર ઉતરવું પડે. પછી એક બીજી ઘટના ઘટી. એ ઘટના બહુ મહત્વની બની. તો શનિવાર હતો, જમીનો બેઠો હતો અને એક આદિવાસી વિદ્યાર્થી મારી પાસે આવ્યો. એનું નામ ડાયા ખોખરિયા. કે સાહેબ આ હોટોઈ ગામ હે, એના ગામમાં લગ્ન હે, જોવા જાવું હે? કોઈ ચાલ. મેં તો ટેપ રેકોર્ડર, નોટ પોથી, પછી રસ્તામાંથી સિંગ ચણા લીધા અને બંને બસમાં બેઠા. તો 15 કિલોમીટર તો બસમાં ગયા અને પછી 7 કિલોમીટર ચાલીને સાબરમતીના પેલા કિનારે આ ગામ આવેલું સાંઢુશી. પણ અમે ત્યાં પહોંચ્યા તો અમારી આંખો તો એકદમ વિસ્ફારિત થઈ ગઈ, કારણ કે ઉપરવાસમાં વરસાદ થયેલો અને એક કાકાને પણ પેલી બાજુ જવું, તે આદિવાસી હતા, જનાભાઈ પરમાર એમનું નામ. અચ્છા. કે હવે આપણે પેલી બાજુ ના જઈ શકીએ. એટલે કેમ? તો કે પાણી વધી રહ્યું છે. હવે કેટલું વધે આપણે જઈએ ને કંઈ થાય તો બરાબર. પણ પેલી બાજુ તો ઢોલની શરણાઈઓ વાગતી હતી અને અમે આ કિનારે રહી શકતા ન હતા. મારી સાથે પેલો ડાહ્યો ભાઈ હતો વિદ્યાર્થી, કે હવે મારા ફૂઈનું ઘર છે. ફૂઈ કે ફૂઈ. તો મારો ભાઈ બધો એ આપણને પેલા કિનારે મોટો માટીનો ઘોડો લઈને આવશે. એમાં આપણે કપડો અને એ બધું અંદર મૂકવાનું, એ પાણીમાં તરતો મૂકશે, આપણે કાના પકડવાના અને એ ખેંચશે, તરતો ખેંચશે ને આપણે એની સાથે જવાનું. મૂકી ચાલ. તમે તેને મળ્યા કે આ તો કોઈ બહુ પાણી નથી, ચાલો કે મોટો ઘોડો લઈને આવું છે. એની અંદર તો અમે બધું મૂક્યું, ટેપ રેકોર્ડર, આ તે, નોટ પોથી, કપડો, અને પછી એને તરતો મૂક્યો. અમે ખાના પકડ્યા 3 જણાએ, પેલા કાકાને આવું, અને ખેંચવા લાગ્યો કે દૂર. મધ્ય જન્મો ગયા અને પેલા ડાયાનું શરીર ઉઘાડું હતું એટલે એને કંઈ સ્પર્શ્યું એટલે એને તો ઘોડા પર તરાપ મારી અને અમારી આ જીવન નહીં હાલક ડોલક થઈ ગઈ. મોત અમારી ચારે બાજુ મંડરાવા લાગી ગીધની માફક. અને દૂર કિનારા પર કેટલાક આદિવાસીઓ જોઈ રહ્યા હતા કે હવે આ ગભરાઈ ગયા છે, એટલે એમને પાણીમાં જંપલાવ્યું ને પછી અમને ઘેરતા કિનારે લાવ્યા. લાવ્યા પછી મેં વિચાર કર્યો કે આ આદિવાસી તો ખરેખર મોતમાંથી આપણને બચાવ્યા, આ ઘોડાવાળા ભાઈએ. તો મારે એને કંઈ પૈસા આપવા જોઈએ. તો મારી એ વખતનો દિવસનો પગાર 10 રૂપિયા હતો, કારણ 300 રૂપિયા મારો પગાર. તો એમાંથી 5 રૂપિયા આપવાનો મેં પ્રયત્ન કર્યો તો ગુસ્સે થઈ ગયો. કમાવા વાસ્તે નદીમાં તમને નથી ઉતાર્યા, એની ભાવનાઓ જુઓ. વાહ. મને લાગ્યું કે આ તો મારા કરતો તો એક વેત ઊંચો છે. અને પછી એને જવું હતું કે હું તો જાજેલા સાહેબ, મારે તો પોણી આવી રહ્યું છે
એટલે એ તો જતો રહ્યો. પછી તો અમે બધું લગ્ન ગીતો ટેપ કર્યો, ધ્વનિ મુદ્રિત કર્યો, એના રીત રિવાજો જોયા. અને રાત્રે 8 વાગે આ ડાહ્યાભાઈનો એક સંબંધી હતા અને એના ઘેર અમને લઈ ગયો એ રાતના સૂવા માટે. નાથાભાઈ ડાભી એનું નામ. હવે એની બૈરી 8 વાગે ઘંટી દરવા બેઠી. ઘંટી તો તમને ખબર છે. હા, ઘરઘંટી. અને રોટલા બનાવ્યા અને શાક બનાવ્યું. અમે જમ્યા અને જમવાની સાથે ને સાથે પછી વરસાદ અને પવનની સ્પર્ધા શરૂ થઈ. ઓહ, એક સપાટે અંદર જે ઘરનો એનો દીવો હતો કોડિયાનો ખોલવાઈ ગયો. ઘરમાં બકરાનો અવાજ, કૂકડાનો અવાજ અને ઘર નળીઓનું ઝૂંપડું, એટલે જગહ જગહ પાણી ચૂવા મળ્યું. અને પેલો ભાઈ દુઃખી થતો થતો એક જગ્યાએથી બીજું જગ્યાએ આ ખાટલો લઈ જાય. બહાર વીજળીઓ ચમકતી હતી. મારા હૃદયમાં પણ વીજળીઓ ચમકવા લાગી. અને બરાબર મધ્યાહને જે મેં મારું જે જીવનનૈયા હતી એ તો સાબરમતીમાં ડૂલ જ હતી. પણ મને જો કોઈએ બચાવ્યો હોય તો આ આદિવાસીઓએ બચાવ્યો. અને તો પછી મારું આ શેષ જીવન એ આદિવાસીઓના લોકસાહિત્ય માટે અને એમના સમાજ માટે. અચ્છા. અને આમ સાબરમતીના કિનારે મને મારા બાકીના જીવનનું, શેષ જીવનનું કર્મક્ષેત્ર મળ્યું અને આદિવાસી સમાજમાં મારો પુનઃજન્મ થયો. વાહ, સરસ. એટલે એ ત્યારથી તમારી હા, જર્ની પછી શરૂ થઈ. તો કંઈ એવા નથી, તો ભારે મુસીબતો આવવાની નથી. હા, એટલે પછી મેં જોયું કે આ વૃદ્ધ માણસો તો જલ્દી જતા રહેશે. એટલે બરાબર 10 વર્ષ સુધી એમની પાસે બેસીને અવારનવાર જઈને, તહેવારોમાં જઈને 1500 ઓડિયો કેસેટ ને 50 વિડીયો કેસેટો મેં હસ્તગત કરી લીધી. અચ્છા, એમના ગીતોની ને એમના હા, તહેવારોની, ગીતોની રેકોર્ડિંગ કરી લીધી. અને એ બધા આદિવાસી અકાદમી તેજગઢ, જે એ વખતે હું ડાયરેક્ટર પછી થયો હતો, તે તો મેં દાનમાં આપી દીધી બધું અકાદમીમાં. તો અમે મ્યુઝિયમ બનાવ્યું છે. આમ તો આદિવાસી લોકો બહુ પ્રેમાળ. બિલકુલ. જ્યારે રીજે તો જીવ આપી દે તમારા માટે, અડધી રાતે દોડતા થઈ જાય, પણ ખીજાય તો કોઈના નહીં. એના ઘણા પ્રસંગો પણ મેં એવા સાંભળ્યા છે કે જો એમનું રૌદ્ર સ્વરૂપ જો નજરમાં આવી જાય તો એના વિશે થોડું કંઈક એ આપણા કરતાં અલગ કેમ? આ રીતે એમના વિચારોને એ કેમ વધારે પડતા અગ્રેસિવ? આ જે છે ને સમાજ, એ એમનો ગોત્રો હોય છે અલગ અલગ, બરાબર. અને જ્યારે એક ગોત્ર પર આફત આવે ને એટલે બધા એક થઈ જાય. ભલે આમ સામાન્ય રીતે લડતા હોય, પણ જ્યારે ગોત્રા પર આફત આવે ને ત્યારે બધા એક થઈ જાય. બધા એક થઈ જાય. હા, બરાબર. હવે જો એક ગોત્રનો માણસ મરાયો, કોઈ કારણસર ઝઘડો થયો, તો જે ગોત્રવાળાએ માણસ માર્યો હોય આખા ગોત્ર પર વેર ઉતરે. ઓહ. અને એમાં એ ગોત્રમાં આગળ પડતો જે માણસ હોય ને એની શોધ, પેલા માર્યો છે એ તો સામાન્ય થઈ જાય, પણ એમાંનામાં જે આગળ પડતો જે હોય ને એનું શુદ્ધ. અચ્છા. અને એવા સમય શુદ્ધ જ્યારે કોઈ તહેવાર હોય ત્યાં જ વેર વાળતા હોય. એનું કારણ એક જ છે, મેળો હોય ગમે તે, એનું કારણ એ છે કે તહેવાર પર એ પોતાનું, કારણ કે એમને પરંપરિત વેર લેવાની ભાવના છે. હા, એટલે તહેવાર પર જો મારે ને તો 2 ગણ્યું વેર વાળ્યું એમ ગણાય. અચ્છા, બરાબર. એક બાબત. અને જો એ વેર ના લે તો પેલા બીજા ગોત્રવાળા એમને શું કાયર ગણે. બરાબર. અને બીજી વખતે આવો ઝઘડો થાય તો વધારે ગોત્રના માણસો મરી જાય. એટલે એનું બેલેન્સ કરવા માટે અચ્છા, એક ગોત્રનો માણસ માર્યો એટલે બીજા ગોત્રને મારવાનું. જ્યારે માર્યો ને એટલે તરતો ચરિત્રો આવે અને બધું રમણ ભમણ કરી નાખે. બરાબર. એ પણ પેલા તો ભાગી ગયા હોય એટલે તો હાથમાં આવે ને પછી એની શોધ આવે. પહેલા એ બધું થતું, અત્યારે તો કદાચ એમાં પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે ને. એ કેમ ઓછું છે એનું પણ તમને પછી કહું છું. હા, એ ઓછું થવાનો કારણો પછી કહું તમને. એ પછી એટલે એક ગોત્રનો માણસ મરાયો તો સામે
જો બીજા ગોત્ર ન મારતો એ માણસ શું માને ખબર તમને? હમ કે જે મર્યો છે ને એના આત્માને સંતોષ ન થાય. અચ્છા અને એ પછી શાપ બનીને બધા પર શાપ વરસાવે. બરાબર. એટલે માણસ તો મારવો પડે. હમ એટલે માણસ મરાવ્યો એટલે પછી ઢગલી કરે પથ્થરની. હમ બરાબર. અને પછી પેલાની શોધ આદર્યા પછી જ્યારે મરાય ને તારે માણસને મારીને લોહી લાવો. અચ્છા માથું એ કાપી લાવો. અચ્છા અને જો પેલી ઢગલી કરી હતી કે ત્યાં એ ચડાવું લોહીને પછી એના પર માથું મૂકે. અને પછી એમનું આ મહાકાવ્ય છે રાઠોડ વાર્તા. અચ્છા એ રાઠોડ વાર્તા ગાય જોરદાર કાવ્ય. તમારે ગુજરાત સાહિત્ય અકાદમી પબ્લિશ કરી, જોવા જેવું છે તમારે. અચ્છા જોરદાર એના પર તો ઘણી ફિલ્મો બની. આ પછી સામસાઈ મરાઈ ગયા ને પછી બધા ભેગા થાય પાછા અને પછી ગોર ખોય અને જે વેર હોય ને એ ઝાડના મૂળમાં ગોળી ગાળવાનું કે ભાઈ હવે આપણું વેર પૂરું થાય. પછી પાછા સામાજિક સંબંધો શરૂ થઈ જાય. પછી કોઈને ન મારે. ઓહો. બરાબર. પણ જે મેઇન ગુનેગાર હોય એને જ મારવું એવું કશું નહીં. અચ્છા એવું હતું. પછી તમને કહું છું આગળ. હા અને એક એમની એક ખરાબ પ્રથા હતી, ડાકણ પ્રથા. અચ્છા બરાબર. એ ડાકણ પ્રથામાં શું થાય કે ભૂવો આવીને એમ કે અમુક સ્ત્રી ડાકણ છે તો એને પકડી લેતા. જો થાય એ પકડી લઈ અને એમનો એક ડાકણ વડલો નામ પાડ્યું હોય તો લઈ જાય. પછી એ સ્ત્રીને કછોટો મરાય અને આંખોમાં મરચું ભરે. ઓહો. અને પછી એને ઊંધા માથે લટકાવે સ્ત્રીને. હા, સ્ત્રીને. આવું જુઓ થાય. અને પછી એને હિંચોર્યું. એટલે ભયની મારી એ સ્ત્રી કે આમ આ પુરુષ બીમાર પડે તો જ પાછું સ્ત્રી પડે તો કંઈ નહીં. પછી એ સ્ત્રીને કબૂલ કરવું પડે કે હું ડાકણ છું ને આ બીમાર છે ને સાજો કરી દઈશ. એકચ્યુઅલી તો ડાકણ હોય નહીં. એટલે પછી એને નીચે ઉતારે. નીચે ઉતાર્યા પછી એક તીર ગરમ કરે અને એના કપાળનો ડામ દે. હવે આ સ્ત્રીની એવી દશા થતી કે ન તો એના પિયર પક્ષવાળા રાખે, ન સાસરી પક્ષવાળા રાખે, અને અત્યંત સામાજિક ફિટકાર વચ્ચે એનું મોત થાય. મેં નક્કી કર્યું કે આ લોક સાહિત્ય જેવું થવું હોય તો થાય, પણ આ ડાકણ પ્રથા અને આ ચરિત્રો એ તો બંધ થયો જ જોવું. આવો મેં નિર્ણય કર્યો. બરાબર. હવે જ ઘણી સંસ્થાઓને મેં લખ્યું, પણ પછી મેં દર્પણ અકાદમીમાં મલ્લિકા સારાભાઈને એક મોટો પત્ર લખ્યો. ઓકે. હા. અને પછી એ અમારી એક મિટિંગ થઈ અને એમને આ બધી પરિસ્થિતિ સમજાવી. પછી એમને મેક આર્થર ફાઉન્ડેશન અમેરિકાની જે સંસ્થા છે એને એક આખો મોટો પ્રોજેક્ટ મૂક્યો. અને એ પછી બરાબર 7 વર્ષ સુધી હું ને મારી દીકરી અત્યારે ગુજરાત કોલેજમાં છે. એ વખતે ભણતી હતી. આ આદિવાસી વિસ્તારમાં બરાબર 7 વર્ષ સુધી અમે નાટકો કર્યો. એટલે એમાં નાટકો કેવા કે સ્ત્રી માતા હોય, દેવી હોય, બહેન હોય અને એના જે ઉત્તમ ગુણો હોય એનો વિષય લઈ કૈલાસ પંડ્યાને સાથે પણ અમે કેટલી મિટિંગો કરી. અને એ પછી અમે એમના જે ભુવા હતા એમના નાટકોના પાત્રો આપે એમની જ ભાષામાં. અચ્છા. નાટકો મેં લખ્યો એમની ભીલી ભાષામાં. અને એ નાટકો ભુવાઓને આપે એટલે ભુવાઓને તો માનવું પડે. બરાબર 7 વર્ષ સુધી અમે આ નાટકો કર્યા. ઓકે. અને આ ખેડમાં અને દાંતા તાલુકામાંથી 1994થી આજ સુધી એક પણ પ્રસંગ બન્યો નથી. વાહ. અને એક ડાકણ પ્રથા બિલકુલ બંધ થઈ ગઈ. બહુ સરસ. પછી અમે આ ચરોતરીઓના અનુસંધાનિક કામ કર્યું. પછી અમે તો એમ સમજાવ્યું કે ભાઈ તમે જે છો ને એ આ ચરિત્રો કરો છો, પણ તમે તો જેને મારશે ને તો મારતા નથી, બીજાને મારી નાખો છો, એટલે એ તો અન્યાય જ છે. તો પછી કીધા અમે એને મારીએ. પછી અમે એવું સમજાવ્યું કે એવું કરવા જેવું નથી. તમે એની માથાની પાઘડી હોય ઉતારી લો, એટલે જેને માથું કપાયું એવું થાય. એવો નાટકો કરે. એટલે ચરિત્રો ઘણો બધો ઓછો થઈ ગયો. કોઈ વર્ષ થાય પણ ખાસ થતો નથી. બરાબર. એટલે આ એક મોટું અભિયાન અમે હાથ ધરેલો મલ્લિકા સારાભાઈ દર્પણ અકાદમીની સંસ્થા સાથે. વાહ. એનું સારું પરિણામ અને ખૂબ જ સક્સેસ રહ્યા. અને સક્સેસ રહ્યા. અચ્છા ભગવાનભાઈ, તમે અત્યાર સુધી સંશોધનોમાં કઈ તમે એમાં એની વિધાઓ તો એક તો જો 4 મહાકાવ્ય. ઓકે. એમાં એમનું રામાયણ એટલે રોમ સીતાની વાર્તા. ઓકે. પછી એમનું મહાભારત
Okay. એટલે ભીલોનું ભારત. Very nice. પછી એમની રાઠોડ વાર્તા મહાકાવ્ય, પછી ગુજરોનો અરેલો એમનું મહાકાવ્ય, પછી એવો 21 શ્લોક આખ્યાનો, હમ. એ પછી એમના મંત્રો, હમ. એમનો 1000 ગીતો, Oh. હા, અનેક પુરાકથાઓ, લોકકથાઓ, હમ. એમના બધા જે પ્રકારો હતા ને એ પહેલાં મેં કેસેટ પર ધ્વનિ મુદ્રિત કરી લીધા અને એના આધારે મારો 60 પુસ્તકો થયો એના અનુવાદ સાથે. 60 પુસ્તકો હા પ્રકાશિત થઈ હા હા, ચૂક્યા. પ્રકાશિત થઈ ચૂક્યું અને અનુવાદો સાથે. ઓકે, ફાઇન. તો તમને ઘણી બધી સિદ્ધિઓ પણ મળી હશે, પારિતોષિક પણ મળ્યા હશે. તો આપણા રાજ્ય લેવલે અથવા તો કેન્દ્ર લેવલે ક્યાં સુધી તમારી હા, સિદ્ધિ જુઓ, મને પહોંચી? એક તો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું ભાષા સન્માન મળ્યું, ઓકે. પછી દક્ષિણ કોરિયા અને સાહિત્ય અકાદમી, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું ટાગોર લિટરેચર એવોર્ડ મળ્યું મારી લોકયાત્રા પર. ઓકે. એ પછી તો ઘણો બધો મળ્યો, ગુજરાતનો તો મેઘાણી એવોર્ડ મળ્યો, બધા ઘણા બધા એવોર્ડ. ઓકે. ઓકે. એ બધા ત્યાં મૂક્યા છે તમે જોજો. ખેડ બ્રહ્મામાં જે લાઇબ્રેરી બની છે એમાં તમારું સાહિત્ય મૂકવામાં આવ્યું છે એવું કંઈ છે? એ મારું એનું જે ટાઇટલ છે ને હમ. એ લોક સાહિત્યવિદ ભગવાનદાસ પટેલ હમ. આદિવાસી સંસ્કૃતિ કેન્દ્ર, આખું કેન્દ્ર બનાવે છે. અચ્છા. એમાં મારા બધા પુસ્તકો, પછી મેં બધું જે સંશોધન કર્યું હતું એ બધું ત્યાં આપી દીધું મેં. ઓકે. કેટલીક ફોટોગ્રાફ્સ, પછી Okay. હા, પછી એમના દાગીના, પછી પાષાણ ઓજારો જેના પર મેં સંશોધન કર્યું. 70,000 વર્ષ જૂના આદિમાનવના ઓજારો મેં શોધ્યો. ઓજારો એટલે એમના હથિયારો. અચ્છા, હથિયારો. હા, બરાબર. હમ. અને એમની ચિત્રગુફાઓ શોધી 3, અચ્છા. અને એમની સમાધિઓ પણ શોધી, અને એના ઉપર મેં પીએચડી કર્યું. અચ્છા. અને મારા પુસ્તકનું નામ છે ખેડમાં તાલુકાની પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ, ઓહ. અને એ ગુજરાત વિદ્યાપીઠે પબ્લિશ કરી છે. ઓકે, ફાઇન. બરાબર. અને મારા જે ગાઈડ હતા ને ભારતના અને દેશ પરદેશના RN મહેતા સાહેબ હતા, રમણલાલ નામેતા, ઓકે. મોટા ગજાના, એના હાથે મેં કામ કરેલું. તો આ હથિયારોની શોધ તમે જે કરી, ગુફાઓની શોધ કરી, એ આપણા ખેડબ્રહ્મા વિસ્તારની વિસ્તારની ઉત્તર ગુજરાતની વાત છે, રાઈટ? હમ. ઓકે. તો પ્રદર્શનીમાં એ હથિયારો પણ કદાચ હથિયારો જોવા છે. મળે આપણને. હા હા, મળે. એ મળે, દાગીના મળે. ઓકે. બરાબર. પછી એમના લોકજીવનના કેટલાક પેનલો કરી છે એ મળે. અચ્છા. ઘણું બધું મળે. મારા એવોર્ડ મળે તમને. અચ્છા, આદિવાસી સમાજનો આમ તહેવારોમાં ગણવા જઈએ તો હું માનું છું ત્યાં સુધી હોળી એમનો બહુ હા મુખ્ય હા, તહેવાર છે. હોળી મહત્વનું. તો હોળીમાં કંઈક આપણાથી અલગ હોય છે કે પછી કંઈક એમનું આવું તો અલગ રહ્યું નથી. જુઓ, હમ. પહેલાં તો ઘણું અલગ હતું. અચ્છા. બરાબર. અને ઘણી વખતે લોહિયાર પણ બની જતા, મેરાએ બની જતા, હોળીએ બની જતી. અચ્છા. કારણ કે પેલા દુશ્મનો શોધે ને, હા, એ તહેવારના દિવસે જ હા, બદલો લેવાની એ ભાવના બદલો હોય. લે ને, અચ્છા. એટલે પણ સરસ વેશો કાઢતા, અને જુદી જુદી રીતના હોળીમાં જાત જાતના વેશો કાઢતા. તો શું લાગે છે તમને અત્યારે આ જે તમારી જૂની વાત, લગભગ વર્ષોથી સંશોધનો કર્યા, એમના ગ્રંથો હોય કે એમના કાવ્યો હોય, આવનારી પેઢીને શું આ બધું જોવા મળશે? શું લાગે છે તમને? હવે આ જે વસ્તુ મારી જે છે ને, હમ. એ હવે અમેરિકાનો એક એકત્ર ફાઉન્ડેશન નામની સંસ્થા છે. ઓકે. એવા બધું એનું ડિજિટલ ફોર્મમાં લાવી દેશે. ઓકે. એટલે એ રવાનું જ છે. અને એના પર જ અભ્યાસ છે, બીજું તો કશું રવાનું હા, એ રહેશે, પણ વાસ્તવિકમાં ગામડામાં જઈએ તો આપણને જોવા મળે ખરા એ સંસ્કૃતિ હવે? હવે તો રહી જ નથી. હા. હા, હવે તો ઘણું બધું જતું રહ્યું. હા, એટલે જ એ જ તો આવનારી અત્યારે ગાતા નથી. અત્યારે હોળી પર ગીતો જુદો થઈ ગયો. લગ્નોમાં હું તો ડીજે વાગે છે ને, અચ્છા. પછી ક્યાં રહ્યું? એટલે લગભગ મેં પણ ડોક્યુમેન્ટરીઓ ઘણી બનાવી છે આદિવાસી કલ્ચર ઉપર. અત્યારે હમણાં જ સડનલી શૂટ કરવા ગયો, ત્યાં મને ઓરિજિનલ કલ્ચર જોવા જ ના હોય જ ને. મકાનો પણ જૂના જે હતા એનાથી પણ ધીરે ધીરે નવા થવા. હા, નવા થવા. અને એમનો પહેરવેશ જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું હતું, એમનો પહેરવેશ. હા, બરાબર. એ આપણને જોઈએ તો આપણને ફોટો પાડવાનું મન થાય. આપણને એમ લાગે કે ભાઈ આની પાડવા જેવો છે, ફોટો પાડીને એક આપણા ઓફિસમાં ફ્રેમ કરીને મુકાય, એ આપણા જિલ્લાનું કલ્ચર. પણ અત્યારે તો એ પણ જોવા નથી મળ્યું. એ પણ નથી. સાચી વાત છે. એનું શું કારણ શું લાગે છે તમને? સાક્ષરતા વધ્યું છે? તમે જુઓ, હું તમને કહું એનું કારણ હું તમને એક સાચું કહ્યું. હજી મારા કેટલાક માહિતીદાતાઓ છે આજની તારીખ, એટલે હું એમને મળું છું ને ત્યારે હું એમની ભાષામાં વાત કરું છું. અચ્છા. અને એ મારી ભાષામાં વાત કરે છે. અચ્છા. આટલું પરિવર્તન આવી ગયું.
એ મારી ભાષામાં વાત કરે છે, હું એમની ભાષામાં વાત કરું છું. શુદ્ધ ગુજરાતીમાં બોલતા હશે અને આપણે એમની ભાષામાં વાત કરીએ. બરાબર, એટલે એમનું ગમતું નથી હવે. હા, એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી સાક્ષરતાનો દર પણ હા, એ પણ અસર કરે, એની અસર ઘણો વધ્યો છે. હા, કારણ હા, કે પ્રમાણ વધ્યું. સરકારમાં પણ ઘણા બધા આદિવાસી બરાબર. ભાઈ બહેનો હમ. સારી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે હમ. અને ભણવામાં કદાચ હોશિયાર પણ હોય છે. હા હા, બને બને. કારણ કે એમનામાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ હા, વધારે વધી રહ્યું છે. અંતરિયાળ ગામોમાં સરકારના પણ હમ. ઘણા બધા પ્રયત્નો કામો સારા, પહોંચ્યા સારા. છે. સાચી વાત છે. પણ વાત એક છે કે આ કલ્ચર બચાવવું જોઈએ. શું બચાવવું કહેવું જોઈએ, છે? પણ હવે એ બચાવું તો બચે. હા, એટલે એમાં એમનો ભાગ હમ. મહત્વનો છે. એમનો એમનો ભાગ સપોર્ટ એમનો કરવો જોઈએ. કરવો જોઈએ. જેમ તમે કેન્દ્ર બનાવ્યું હમ. ગઢડામાં, હમ. એમ એ સમાજના લોકોએ પણ એમના કરવું જોઈએ એમને. એમના ભણેલા હોય એ પણ કરવું જોઈએ. હા, એમને કરવું જોઈએ. હમ. એ ખાસ કરવું જોઈએ. અચ્છા, હમ. તો એ વખતે એમના ગીતો અત્યારે સાંભળવા હોય કોઈને હા, તો ત્યાં મળે. ત્યાં મળત હમ. સાંભળવા હા, માટે. ત્યાં મળે. અચ્છા, બરાબર. અત્યારે સોશિયલ મીડિયા પર કોઈ જગ્યાએ ગીતો ના. કોઈ જગ્યાએ મૂકવામાં આવ્યા નથી. સોશિયલ મીડિયામાં પહેલાં કેટલાક એમની રામાયણ કરી હતી અમે આકાશવાણી પર. તો એમની શૈલી અલગ જ હશે ને? હા, ગાવાની પદ્ધતિ અલગ અલગ બધી. તો એ એવી તો સરસ્વતીની કલ્પના અલગ અલગ. અચ્છા, તો એકાદ પ્રસંગ કદાચ તો એની પ્રસ્તુતિની તમને વાત પ્રસ્તુતિ, કરું. હા, એ બરાબર ને? તો એમાં એવું હોય કે એમનો ખાસ પ્રસંગ જે હોય છે ને એ ધુરાનો પાઠ ગણાય છે અને એ ભાદરવા માસમાં આવે ભાદરવા. અને દર શનિ રવિ એ પાઠ થાય. બરાબર, અને એ તંબુર પર ગાવામાં આવે. તંબુરા ઉપર. હા, તંબુરા પર. પછી સાધુની આજુબાજુ એના રાગિયા ગોઠવાઈ જાય. બરાબર, એટલે ઊભો થઈને તંબુરના સ્થાનકે જાય અને પછી વિચારે કે તંબુર તો સૂતો છે, એ તો અત્યારે સૂતેલો છે અને મારે ભજન તો ગાવું પડશે. એટલે તંબુર એના માટે જીવતો દેવ છે કે મારે ભજન તો ગાવું પડશે. એટલે એની માફી માગતો મંત્ર બોલી અને એને જગાડવાનો મંત્ર બોલે. અચ્છા, જગાડવાનો મંત્ર પહેલો બોલે. પછી એ વિચારે કે મેં તો એને કયા સમયે જગાડ્યો છે, એટલે એની માફી માગતો મંત્ર બોલે. પછી એને ખોરામાં લે, અંકમાં પેલા રાગિયાની આજુબાજુ ગોઠવાઈ ગયા છે ત્યાં જઈને પછી એને ખોરામાં લે અને પછી એને મનાવવાનો મંત્ર બોલે. બરાબર, અમારા જેવા જાય આરંભ એટલે આ સૂક્ષ્મ આધ્યાત્મિક બાબતો ધ્યાનમાં નહીં આવે આપણને. ના. બરાબર, તો આ ભીલોનું ભારત જેને આપણે મહાભારત કહીએ છીએ, એમનું આદિવાસીઓનું, એવું ધ્વનિ મુદ્રિત કરતો હતો એ વખતે ખેડવા ગામના નાથાભાઈ ગમાર પાસેથી. ઓકે. એટલે પછી આ ખોળામાં લઈને આત્મા સાથે સાધા એક તાન થતા હતા. અને મારાથી એક પ્રશ્ન પૂછાઈ ગયો કે નાથાભાઈ તંબુર મને આપશો? અને એમની સમાધિ તૂટી. આંખોમાં રોષ પ્રગટ્યો અને પછી એકદમ સૌમ્ય બની ગયા અને અત્યંત દુઃખી અને કરુણ સરે કહેવા માંડ્યા કે ભાઈ, આ તંબુર નથી, આ મારો દેવ છે, આ મારો બાપ છે. હું અને મારો બાપુ ભજન બોલતા ત્યારે અમારા બંનેનું હૃદય એક થતું. કંઠમાં શારદા સરસ્વતી આવતી અને હૃદયમાં ભજનનો જન્મ લેતા. રામ, સીતા, હનુમાન, 5 પાંડવો, સતી દ્રૌપદી બધા ચોખ્ખા દેખાતા. અમે એના દર્શન કરતા અને ધન્ય બની જતા. ભાઈ, આજ મારો બાપુ તો નથી, પણ મારા બાપુએ આપેલો આ તંબુર છે, એને જોવું છે ને મને મારા બાપુની યાદ આવે છે, એટલે તને આ તંબુર આપી શકતો નથી. આ એના વાજિંત્ર સાથેનો સંબંધ. વાહ વાહ, બહુ સરસ. બરાબર, તો પંથાલ ગામનો એક હરમાબેન હતો, એમની એક ગીત કથા હું ધ્વનિ મુદ્રિત કરતો હતો. એ ગીત કથાનું નામ હતું કૂતોનો રાજવી અને દેવલ ગુજરાત. તો 14 થી 15 દિવસ સુધી મેં આ ધ્વનિ મુદ્રણ કર્યું રાતે જઈને. ઓકે. હા, અને પૂરું થયું પછી મેં એમને એક પ્રશ્ન કર્યો
તો એમને કહ્યું, મેં કહ્યું કે તમે આ ગીત રોજ નથી ગાતો, હદા નહીં ગાતો? તો એકદમ ભાવસભર થઈ ગયો. પછી કે હદા ગાઈએ ને દીકરા તો દેવતે લોક દુઃખી થાય, કારણ કે એમાં કરુણ પ્રસંગ આવે. બરાબર. એટલે દેવતે લોકો દુઃખી થાય. હમ. એનોને દુઃખ પડે એ આપું જોયું ન જાય. એમને જે દુઃખ પડે આપણાથી જોવાય નહીં. આપણે ન જોવાય, એટલે આપું પણ દુઃખી થઈએ. હમ. અને હપરવાવાળા એ દુઃખી થાય. હમ. સાંભળવાવાળા તો પોતપોતાના ઘેર જોય, અને હું એકલી પરું એ તણ મને દેવતાઈ લોકોની યાદ આવે અને મારી આંખોમાંથી વરસાદ વરસે. એટલે હું પૂરું ગીત તો ગાતી જ નહીં. તો મેં તો બીજો પ્રશ્ન ઊભો કર્યો કે તમે તો મારી આગળ આખું પૂરું ગીત ગયું, હા આપણે 15 દાડા તમે આગળ છો મારી આગળ, તમે પૂરું કરી દીધું. તો વધારે ભાવસભર થઈ ગયો. અને કે દીકરા મારા પોસ દીકરા હે, એ બધા મારા પાપમાંથી પેદા થાય. એક તું છે જો મારામાં ધર્મનો દીકરો છે, સત્યનો દીકરો છે, ખેરબ્રહ્મમાંથી આવે અને મારી પાસે બેસે આઈ કરતો, એટલે વરસાદનો લીલું ઘાસ ડોલવા મળે એ મારો આત્મા ડોલવા લાગે. તે કહું એ તને પૂરું ગીત ગાયું ને તો પૂરું ગીત ગાતીશ નહીં ને. અને આ વખતે મને મારી ધર્મની મહામાનો દર્શન થયો હતો અને હું ભાવુક બની ગયો હતો. પહેલાં કોઈ પણ ભજન અથવા તો લોક મહાકાવ્ય ગાય તો સરસ્વતીનું ભજન ગાય, પહેલાં ગણપતિનું ગાય, પછી સરસ્વતીનું. પણ એમની સરસ્વતી એ વીણા પુસ્તક ધારિણી નથી. પુસ્તક સાથે તો કોઈ સંબંધ જ નથી. એનો સંબંધ જે છે ને એ મૌખિક પરંપરા સાથે છે, દુઃખ સાથે છે. અને એ સ્વર્ગમાં એ વસતી નથી, કારણ કે આદિવાસીનો જે સંબંધ છે ને એ ધરતી સાથે છે. હા, ધરતી સાથે. બરાબર. અને સાધુની કલ્પનામાં અને સમાજની કલ્પનામાં એમની સરસ્વતીની જે કલ્પના છે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિરાટથી વિરાટ છે. અને એ આ પ્રમાણે છે કે ધરતી જેનો ઘાઘરો છે અને આસમાન જેની ઓઢણી છે, ચાંદ સૂરજ જેની કંચુકી કાચડી છે, અને 9 લાખ તારા જેનો હાર ચીર છે, એવી સરસ્વતી માતા પાતાળમાં જલ ઉપર જવ જેવડા ઓરડામાં તલ જેવડો કમાર બંધ કરીને સૂતી છે. હે સરસ્વતી માતા તું જાગ, બહાર પૃથ્વી પર સાધુનો મેરો ભરાયો છે, તું અમારા મેળામાં રમવા આવ. અને મને સાથ દેવાવાળા મારા રાગિયા છે એના કંઠનો તારો ખોલ કે જેથી એ ગાઈ શકે ને મને મદદરૂપ થાય. અને મારા હૃદયમાં ભજનની લહેર જગાવ કે જેથી હું તારા અને બીજા દેવી દેવતાઓનો દર્શન કરાવું અને મારા સાંભળવાવાળા જે શ્રોતાને દર્શકો છે એને ક્ષેમ કુશળ રાખું. તો અત્યારે જે પણ મારા શ્રોતા સાંભળતા હશે દર્શકો, એનું પણ હું ક્ષેમ કુશળ ઈચ્છું છું. વાહ વાહ, સરસ સરસ, ખૂબ સરસ. તો આગળ આપનું હવે બાકીના સમયમાં આના વિશે હજુ ઊંડા ઉતરવાનું કંઈક તમારું પ્લાનિંગ ખરું કે પછી જે છે એ બસ સમાજને આટલું જ આપ્યું જે આપ્યું હોય? ના, એવું નથી, ચાલુ જ છે હજી. અચ્છા, હજુ સંશોધન તમારું ચાલુ છે, લખવાનું સતત સતત ચાલુ છે. એક મોટું કામ કર્યું જી, આદિવાસી લોક સાહિત્ય શાસ્ત્ર રચ્યું જે ભારતનું પહેલું બન્યું, અને આદિવાસી લોક વિદ્યાશાસ્ત્ર. ઓકે. એટલે એમના સ્વરૂપો વિશે અને એમના સિદ્ધાંતો વિશે લોક સાહિત્યના, એના પર મેં કામ કર્યું અને પબ્લિશ થયું. થઈ ગયું પબ્લિશ ગુજરાતીમાં. ઓકે. અને અંગ્રેજીમાં પણ થવાનું છે. ઓકે, ફાઇન. તો આ બધા પુસ્તકો સાહિત્ય અકાદમીમાં જોવા મળે, બાકી આમ સ્ટોર્સમાં ક્યાંય વેચાણમાં કોઈ જગ્યાએ ખરા કે નહીં? ઓનલાઈન કોઈ જગ્યાએ નહીં. ખૂબ સરસ ભગવાનભાઈ, આપની સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો અને આશા રાખીએ છીએ કે તમારું સંશોધન પબ્લિક સુધી, જનતા સુધી સરળતાથી પહોંચે અને ખબર પડે કે આપણા સમાજમાં પણ એક સમાજ એવો છે જે અત્યારે શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે
સાક્ષર થઈ રહ્યો છે, ખૂબ જ બરાબર. પ્રગતિ કરી રહ્યો છે, હમ. પણ એમનો ભૂતકાળ એક વાગળવા જેવો છે, જોવા જેવો છે, માણવા જેવો છે. બરાબર છે. એવી આશા રાખું કે આપણા સંશોધનો જનજન સુધી પહોંચે અને આપણો આ વિડીયો હમ. જોનારા તમામ દર્શક મિત્રો ખૂબ જ વખાણે. બરાબર. દર્શક મિત્રો, આપણે મળ્યા આજે ભગવાનદાસ પટેલ, કે જેમણે સમાજને એક સારું કાર્ય કરીને બતાડ્યું છે, સમાજને એક સારી દિશા બતાડી છે અને આદિવાસી સમાજના લોકોમાં ઘણા જે અમુક રૂઢિચુસ્ત રિવાજો હતા એને પણ નાકામ કરવામાં, એને પણ હટાવવામાં એમનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. તો ભગવાનદાસ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ સાથે આપણો આજનો એપિસોડ પૂરો કરું છું. ધન્યવાદ. ધન્યવાદ.